તો દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને તેમના નિવાસસ્થાન અમીરગઢ તાલુકાના ધાંધુ ખાતે પોલીસે નજરકેદ કર્યા હતા। અંબાજી ખાતે યોજાનારા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સંભવિત વિરોધ પ્રદર્શનને ટાળવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું। શક્તિપીઠ અંબાજી પરિક્રમા મહોત્સવ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી હતી। અંબાજી પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા મુખ્યમંત્રી અંબાજી આવવાના સમયે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા જતા હતા। ઉલ્લેખનીય છે કે અંબાજી ડેવલપમેન્ટ પ્લાનમાં તોડી પાડવામાં આવેલા મકાનોના પ્રશ્નો અંગે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। અંબાજી પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા ધારાસભ્યની અટકાયત કરવામાં આવી હતી। કારમાં બેઠેલા ધારાસભ્યનો પોતાની જાતને કેદ કરવાનો વિડીયો વાયરલ થયો છે। દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને તેમના નિવાસ સ્થાન અમીરગઢ તાલુકાના ધાંગુ ખાતે પોલીસે નજરકેદ કર્યા હતા। અંબાજી ખાતે યોજાનારા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સંભવિત વિરોધ પ્રદર્શનને ટાળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે। પાલનપુર તાલુકાના પીઆઈ એમઆર બારોટ અને અમીરગઢ પીઆઈની આગેવાનીમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સવારથી જ ધારાસભ્યના નિવાસ સ્થાને તૈનાત હતા। ઉલ્લેખનીય છે કે શનિવારે 89 પરિવારોને વળતર આપવાના મુદ્દે એસપી સાથે ધારાસભ્યની બોલાચાલી થઈ હતી। મુખ્યમંત્રીના 51 શક્તિપીઠના કાર્યક્રમમાં કાંતિ ખરાડીને આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં તેમને નજરકેદ કરવામાં આવ્યા છે। ધારાસભ્ય મુખ્યમંત્રીને કેટલાક મુદ્દે રજૂઆત કરવા માંગતા હતા। કાંતિ ખરાડીએ આ ઘટનાને લોકશાહીનું ખૂન ગણાવી છે। તેમણે જણાવ્યું કે લોકપ્રતિનિધિને આ રીતે રોકવા એ લોકશાહી માટે યોગ્ય નથી। આમંત્રિત કાર્યક્રમમાં જવા માટે પણ તેમને રોકવામાં આવ્યા છે, જે સ્પષ્ટ રીતે તેમના અધિકારોનું હનન છે।